દ્વારકા જિલ્લાના જામખંભાળિયાની નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। આ બેદરકારીને કારણે લાખોના ખર્ચે બનેલો સ્વિમિંગ પુલ હાલ ધૂળ ખાઈ રહ્યો છે। મહાનગરપાલિકાના ગાર્ડનમાં 2 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે સ્વિમિંગ પુલ તો બનાવાયો, પરંતુ હજુ સુધી તેને ખુલ્લો નથી મુકાયો। 2 વર્ષથી આ સ્વિમિંગ પુલ જે છે તે બંધ હાલતમાં છે। સ્વિમિંગ પુલના સંચાલન માટે 3 વખત ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા। નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સ્વિમિંગ પુલના સંચાલન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે વાતચીત ચાલુ છે। આગામી દિવસોમાં લોકો સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે। ખંભાળિયા નગરપાલિકા ગાર્ડનમાં એક સ્વિમિંગ પુલ બનેલ છે, જે આજે 2 વર્ષથી બંધ હાલતમાં છે। તેનું પાણી પણ એકદમ દુર્ગંધ મારે એવું છે। સ્વિમિંગ પુલના દરવાજે તાળા મારેલા છે। આજે કેટલા ટાઈમથી આ સ્વિમિંગ પુલને કોઈનો ઉપયોગમાં આવતો નથી। તો અમારી વિનંતી કે આવો લાખો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવેલ હોય અને પબ્લિકને જો લાભ ન મળે તો એ શું કામનું। નગરપાલિકા દ્વારા 2 થી 3 વખત કોઈ ખાનગી એજન્સી, સક્ષમતાપૂર્વકની ખાનગી એજન્સી ચલાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પણ કોઈએ આની અંદર રસ દાખવ્યો નથી, એટલે આ બાબત લાંબા સમયથી પેન્ડિંગ હતી। તાજેતરમાં એક સારું ડેવલપમેન્ટ એની અંદર થયેલું છે। માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમની સાથે અમારી લાંબી ચર્ચાઓ ચાલી અને એમને સહમતિ બતાવી કે અમે આ વસ્તુ એટલે કે સ્વિમિંગ પુલ ચલાવીએ। એટલે નગરપાલિકા એને ઓફર મૂકી છે કે નગરપાલિકા તમને તમામ સવલતો આપશે।